નમસ્કાર, હું તમારા જોડે સતીશ વાનખડે. આપ જોઈ રહ્યા છો લોકવંચિત વાર્તા. રિપોર્ટ છે સુરત. આવતીકાલથી બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે, ત્યારે હું 10મી ક્લાસ અને 12મી ક્લાસના તમામ વિદ્યાર્થીઓના હું અનુપમસિંહ ગેહલોત, પોલીસ કમિશનર સુરત તરફથી, મારા પોલીસ પરિવાર તરફથી બધાને ખૂબ ખૂબ એડવાન્સમાં જો એ શુભેચ્છાઓ આપું છું. આપના સારા પરીક્ષાઓ માટે, સારા પેપર્સ માટે. અને આપના એક મિત્ર તરીકે અમે અપીલ પણ કરીએ છીએ કે પેપર કોઈ પણ પ્રકારના હોય, આપના પેપર જો આપ લખો છો આપના સારા થાય કે બરાબર નહીં થાય આપના અપેક્ષા મુતાબિક, તો બી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપ જેટલી મહેનત કરેલા છો એટલા તમે પેપર આપવો જોઈએ, કોઈ નાસીપાસ થવાની જરૂરત નથી જોઈએ. અને આપના પેરેન્ટ્સ ઉપર હરદમ ભરોસા રાખશો. તમારા પેરેન્ટ્સ હરદમ તમારા હિતેચ્છુ હોય છે, તમારા સારા ભવિષ્ય માટે ચિંતા કરતા હોય છે. તો કોઈ પણ વસ્તુઓ હોય, કોઈ પણ તમારા પેપર બાબતમાં જ્યારે તમે પેપર આપી ના હો, સારા હોય કે નબળા થયા, જે રીતે થયા આપણે પેરેન્ટ્સ સાથે શેર કરશો જોઈએ. અને તમે બસ જે મહેનત કરતા રહેશો, બાકી પરિણામ તમને મળતા રહેશે જોઈએ. તો મારા પોલીસ તરફથી બી ઘણી બધી વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. કંઈ તમે ટ્રાફિકમાં ફસાવો નહીં જોઈએ. તમે જ્યાં ફસાશો ત્યાં ટ્રાફિકના અમારી જોઈએ મદદ માટે અમારી ગાડીઓ રહેવાની છે. તમે લઈને મૂકી આવશો તમારા સેન્ટર તક જોઈએ. તમે ખૂબ સારી મહેનતનું પરિણામ લાવો, બાકી તમારા પેરેન્ટ્સ અને પોલીસ બધા તમારી સાથે જોઈએ. તમારા આ સારા કાર્યોમાં અમે લોકો સહભાગી છીએ. વન્સ અગેન ઓલ ધ બેસ્ટ ફોર યુ. નમસ્કાર મિત્રો, આવતીકાલથી ગુજરાત રાજ્યમાં 10મા અને 12મા ધોરણની પરીક્ષા શરૂ થઈ રહી છે. સામાન્ય રીતે પરીક્ષાની વાત આવે ત્યારે આપણે જોયું છે કે બાળકો કરતાં પણ વાલીઓમાં વધુ ઉચાટ જોવા મળતો હોય છે. બાળકોના ટેલેન્ટમાં આપણને ઓછો વિશ્વાસ હોય છે અને એના કારણે આપણા ડરને કારણે પણ બાળકો ઘણીવાર ડરતા હોય છે અથવા ડરેલા રહે છે. મારી સૌ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે આપ સૌ આપના પોતાના ટેલેન્ટમાં વિશ્વાસ રાખજો. કોઈ પણ જાતના ભયનું કારણ વગર પૂરા આત્મવિશ્વાસ સાથે આ પરીક્ષામાં બેસજો અને તમે ચોક્કસપણે ઉત્તીર્ણ થશો એવો મને વિશ્વાસ છે. પેરેન્ટ્સ સ્વાભાવિક રીતે તમારા ભવિષ્ય માટે ચિંતિત હોય, એટલા માટે એમણે કેટલીક જે અપેક્ષાઓ રાખી હોય એ પણ પૂર્ણ કરવા માંગતા હોય અને કેટલીક વાર વધુ પડતી અપેક્ષા પણ રાખતા હોય છે. પરંતુ આ બધો બાળકોના ભવિષ્યને નુકસાન કરે છે એ વાત પણ પેરેન્ટ્સોએ સમજવી જોઈએ. અને એટલા જ માટે સ્વાભાવિકપણે પરીક્ષા પહેલાંથી જ આખું વર્ષ જે મહેનત કરતો હોય ત્યારે એને સપોર્ટ કરીને પરીક્ષા સુધીમાં એ ટેલેન્ટેડ છે, પરીક્ષા પાસ કરવા માટે એ સક્ષમ છે, એને કોઈની મદદની જરૂર નથી, એને કોઈના ગભરાટની જરૂર નથી. આ વસ્તુ જો પેરેન્ટ ધ્યાનમાં રાખશે, વાલીઓ ધ્યાનમાં રાખશે, તો એ બાળકો માટે વધુ સારું થઈ શકશે. બાળકોના બીજા બાળકો સાથે સરખામણી કરીને ઘણીવાર આપણે આપણા બાળકનું પણ નુકસાન કરતા હોઈએ છીએ. એ ન કરીને બાળકને પોતાની રીતે પરીક્ષાની તૈયારી પણ કરવા દો અને પરીક્ષામાં બેસવા પણ દો. પરીક્ષા પત્યા પછી પણ બીજા પેપરની એને તૈયારી કરવા દો, પણ આ જ પેપર માટે ખૂબ બધા પ્રશ્નો પૂછીને એમને મૂંઝવણમાં નહીં મૂકવું જોઈએ. મને વિશ્વાસ છે કે ગુજરાત પ્રદેશના સૌ વિદ્યાર્થી ભાઈ બહેનો, દીકરાઓ દીકરીઓ
એ જ્યારે આવતીકાલથી શરૂ થનારી પરીક્ષામાં બેસે તો એક વિશ્વાસ સાથે, એક આત્મવિશ્વાસ સાથે એ એમાં બેસે અને ચોક્કસપણે એ તમારી અપેક્ષા કરતાં પણ વધુ સારું રિઝલ્ટ લાવશે. આજના દિવસે હું આવતીકાલની આપને ખૂબ ખૂબ શુભેચ્છા પણ પાઠવું છું. અને તમને જેટલો વિશ્વાસ છે એના કરતાં વધુ મને વિશ્વાસ છે કે તમારી ટેલેન્ટને કોઈ રોકી ન શકે, તમારા આત્મવિશ્વાસને કોઈ ડગાવી ન શકે અને ખૂબ સહજતાથી, ખૂબ સરસ રીતે તમે આ પરીક્ષા આપી શકશો અને એમાં તમારી અપેક્ષા કરતાં વધુ સારું રિઝલ્ટ પણ તમે લાવી શકશો. ફરી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. ધન્યવાદ.